આવી ગયો છું મારા ગામ દલડી અને આજે આપણે જવાનું છે જુનાગઢ. આજે આપણો વ્લોગનો ડે 3 છે. તો કાલે રાત્રે હું મારા ગામમાં આવી ગયો હતો પણ રાત્રે મોડું થઈ ગયું હતું તો એનો વ્લોગ બની શક્યો નથી. પરંતુ રાત્રે હું આવતો હતો ત્યારે સાવજ હતા પણ દેખાણા નહીં મને. પછી રાત્રે અવાજ આવતો હતો જે સાવજ એમની ગર્જના કરતો હતો એમનો. રાત્રે જોયું પણ રાત્રે બી દેખાણો નહીં, પણ દૂર હતો તો બી અવાજ આવતો હતો અહીંયા સુધી, મારા ઘર સુધી. મારા ગામમાં અત્યારે નેટવર્ક આવતું જ છે નહીં, 4G પર નથી આવતું. ટાવર એકદમ સિગ્નલ એકદમ કપાઈ ગયું છે મારું. તો હવે મેં બહાર ગામ જાઉં પછી મારું કંઈક નેટવર્ક આવે. ચાલો જુનાગઢ જવાનું, ચાલો રસ્તાનો વ્યૂ દેખાડું, પછી જુનાગઢનો વ્યૂ દેખાડું. આ મારા ગામનો નજારો છે, જુઓ. प्रॉपर गिर ये आपके लिए. तो गाइस पप्पा गाड़ी कार काढे છે બહાર. ચાલો આપણે પણ જઈએ કારમાં, જોઈએ. તો ગાઈસ સામે જે દેખાય એ મારું ઘર છે, દુકાન બી મારી જ છે. ફાઇનલી ગાઈસ કારમાં બેસું છું મેં. A few moments later. તો ગાઈઝ અહીંયા એક ધોધ જોવા મળ્યો છે નાનો અમથો. ચાલો તમને પણ દેખાડું એક નાનો અમથો ધોધ. તમે પણ મજા માણી લો વ્લોગ થ્રુ. જોઈ શકો છો ગાઈઝ, ये है मिनी ધોધ. ગીરની આ જ મજા છે. સાફ અને સુથરું પાણી. ગાઈઝ નાહવાની પણ મજા આવે એવું છે પણ ટાઈમ નથી એટલે જતા નથી નાહવા. અત્યારે વિસાવદર પહોંચી ગયા છીએ. જુનાગઢ થોડુંક લેટ થઈ જશે. અત્યારે ચા પીવા ઊભા રહી ગયા છીએ અમે. તો ગાઈઝ હું રસ્તા વચ્ચે એકલો છું, જોઈ શકો છો તમે. મેં જરાક રેસ્ટ થવા કારને ઊભી રખાવી હતી. તો અત્યારે રસ્તામાં સાવ એકલો છું. મમ્મી પપ્પાની આગળ ઊભા છે. I can't fight it, babe.
ફાઇનલી ગાઈઝ હું જુનાગઢ પહોંચી ગયો છું.